ઘર છે. મારા પપ્પાનું ઘર હું કુરુક્ષેત્રનું રણ છે તે તું અહીં મહાભારત કરે એલી તને ખબર છે જે પત્ની પોતાના પતિથી બીતી હોય ને એને મૈરા પછી સીધું સ્વર્ગ મળે. તમને ખબર છે જે નો બીતી હોય ને એના માટે અહીંયા સ્વર્ગ છે. સારું છે ભગવાન એમને છોકરીનો અવતાર નથી આપ્યો. કેમ? આખી જિંદગી મગજ વગર જેવું કેવી રીતે? હું તમને શું કહું, છોકરીમાં એવું કયું નામ છે કે તમને સાંભળીને તરત જ પ્રેમ થઈ જાય? હંસાબેન ભરતભાઈ પરમાર. આના કરતા તો નંદાબેન સારું રહે. સાંભળો ને લવ, એવી તે કઈ વસ્તુ છે તે તમે વિચારી શકો છો પણ રોકી નથી શકતા? તારી બકવાસ. હે લવ, તમને હું શું કહું, બોલ ને. મને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી દો ને. તને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હલાવતા આવડે છે? નો હલાવતા આવડે તો કઈ નહીં, તમે હલાવી લેજો, હું તમારી પાછળ બેસી જઈશ. એટલે તમને હાવ કંટાળો આવે છે. હે તમને કંટાળો આવે છે? હા. તો ઓલા નવેરામ વાસણ પડ્યા છે ને એ ઘણી નાખો એટલે નહીં આવે કંટાળો. હેલો, તમે ઉઠી ગયા હોય તમારા માટે ચા મૂકું? તને કેટલી વાર મેં ના પાડી છે? ઉઠી ગયા એમ ન કહેવાય, જાગી ગયા એમ કહેવાય. હું શેર બજાર નું કરું. હાલો ને ભાઈ એનિમલ મૂવી જોવા જાય. અને ટકો આપ એનિમલ જોવા જાય. તઈ હાલો ને આપણે એનિમલ મૂવી જોવા જાય. હવે આટલા બધા એનિમલ છે, ત્યાં એનિમલ મૂવી હું જોવા જવું છે? આ એનિમલ જ છે બધે. એટલે તમને હાવ કંટાળો આવે છે. હે તમને કંટાળો આવે છે? હા. તો ઓલા નવેરામ વાસણ પડ્યા છે ને એ ઘણી નાખો એટલે નહીં આવે કંટાળો. હેલો, મમ્મી અને પત્નીમાં શું ફરક? એ એક બોલતા શીખડાવે અને એક ચૂપ રહેતા શીખડાવે. લવ, લગન અને લેણું આ થાય ને પછી જ ખબર પડે કે આ ધંધો કર્યા જેવો નથી. પ્યાર, ઇશ્ક, મોહબ્બત આ બધા શેર બજાર જેવું છે. ફાવી ગયા તો હર્ષદ મહેતા, પરણી ગયા તો તારક મહેતા, નો ફાવ્યા તો નરસિંહ મહેતા. ક્યારેક તો મને એમ થાય કે ક્યાંક ભાગી જાવ, ક્યાંક ગાયબ થઈ જાવ, ક્યાંક વયો જાવ, પણ પછી મને યાદ આવે છે મારા લખણ જ એવા છે ને તો મારાથી કોઈ ગોતવાય નહીં આવે. પેલા મેં વજન ઘટાડવાનું નક્કી કર્યું, ત્યાં મારી આંખોની સામે અળદિયા આવી ગયા. પછી મેં અળદિયા સામું જોયું, અળદિયાએ મારી સામું જોયું. પછી શું, અળદિયાનું વજન ઘટી ગયું. હારું થયું સાહેબ રાવણ પુરુષ હતો. વિચારી લ્યો તો 10 મોઢા વાળું ગાય હોત તો. અમારા બેને જામે હે બહુ, નાકમાં ગુંગા. એટલી મોડી રીતે તૈયાર થઈને ક્યાં જવું છે? શોપિંગ કરવા. રાતે 12:30 વાગે કયો મોલ ખુલ્લો હોય? ઓનલાઈન શોપિંગ.